નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલના હેપી ટુ હેલ્પ સિરીઝના બીજા ભાગમાં તમારું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું આપણે જે પોસ્ટ મૂકી હતી હેપી ટુ હેલ્પ અંતર્ગત, જેની અંદર ભરતી વિષયક પ્રશ્નોના જવાબ તમને કોમેન્ટ દ્વારા જે તમે પૂછો છો એના જવાબ આપવાની મેં વિડીયોમાં વાત કરી લીધી. તો ગઈકાલે એટલે 15 ઓગસ્ટના સાંજે આપણે એક એનો પહેલો ભાગ એટલે કે પહેલો વિડીયો મૂક્યો હતો. આજે જે છે એનો બીજો ભાગ જે છે એ આપણે મૂકવા જઈ રહ્યા છે, એટલે કે આ વિડીયોમાં તમે બીજો ભાગ એનો જોઈ શકશો. તો બીજા ભાગની કમેન્ટ્સ જે છે એ આપણે અહીંયા વાંચીએ છીએ અને સાથે સાથે એના જવાબ પણ તમને મળી જવાના છે. ખાસ એટલું કહી દઉં કે જે પ્રશ્નો રિપીટ હશે, જે અગાઉ આવી ગયેલા હશે, એ પ્રશ્નો જે છે એની આપણે હાલ હમણાં ચર્ચા નહીં કરીએ. જેટલેથી કાલે બાકી હતું એટલેથી આગળ આપણે કોમેન્ટ વાંચવાનું શરૂ કરીએ છીએ. પણ એ પહેલાં જો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો. વિદ્યા સહાયક ભરતીમાં ચેક સુધીમાં તમે સ્કૂલમાં જ્યાં સુધી હાજર નહીં થઈ જાઓ અને તમારી પ્રથમ સેલરી જ્યાં સુધી તમારા એકાઉન્ટમાં નહીં આવે ત્યાં સુધીની તમામ મૂંઝવણનો અંત જે છે એ તમને આપણી ચેનલ ઉપર મળી જવાનો છે. તો આપણે હવે શરૂ કરીએ કોમેન્ટ્સમાં. સૌથી પહેલાં વાત કરીશું હિરલ ઠાકોર રોહિત લખેલું છે સ્પેશિયલ કચ્છ આ વખતે લાવશે. તો જો વચ્ચે એકવાર વાતચીત થઈ હતી થોડી ઘણી કે ભાઈ કચ્છ સ્પેશિયલ ભરતી જે છે એ આવવાની શક્યતા છે 3000 આસપાસ. પણ અત્યારે જે છે એ વિભાગમાં કે કોઈ જગ્યાએ આ કચ્છ સ્પેશિયલ ભરતી બાબતમાં કોઈપણ પ્રકારની હલચલ જે છે હાલમાં જોવા નથી મળતી. એટલે હાલ એવી શક્યતા છે કે આ જે સામાન્ય ભરતી આવશે એની અંદર જ કચ્છની એક જિલ્લા તરીકે જગ્યાઓ બતાવવામાં આવશે, એવી અટકળો હાલમાં થઈ રહી છે. આગળ બીજી કોમેન્ટની વાત કરીએ તો અનંત ગામિત લખે છે સર પ્લીઝ રિપ્લાય. બધા ડોક્યુમેન્ટમાં અટક આગળ છે પણ ટેટ 1 માર્કશીટ અને ભરતીમાં ફોર્મમાં અટક પાછળ છે, તો શું કરવું? તો આગળ પાછળ અટક હોય તો એનું સોગંદનામું કરાવવાની જરૂર નથી, એ ચાલતું જ હોય છે. અને જમીનના ટુકડામાં દાદાનું નામ છે તો શું કરવું એ સમજાતું નથી. અને પિતા અને દાદા અભણ છે તો જમીનનો ટુકડો જે 7/12નો ઉતારો હોય એમાં એની નકલ જે છે તમે જોડી શકો છો. અરવિંદ જાદવ લખે છે સર જિલ્લા પસંદગી ક્યારે ચાલુ થશે અને સંપૂર્ણ જિલ્લા પસંદગી પૂરી થાય પછી સ્થળ પસંદગી કરવામાં આવે? તો હા, જિલ્લા પસંદગી શરૂ થશે ને એના પછી જિલ્લા પસંદગીના તમામ તબક્કા પૂર્ણ થાય પછી જ બધાને એકસાથે સ્થળ પસંદગી કરવામાં આવે છે. કેટલો સમય લાગે અને શું છે એ બધી હાલ ના કહી શકાય, એના માટે વિડીયો તમે કહ્યું છે એ પ્રમાણે આપણે બનાવીશું. આગળની કોમેન્ટ જોઈએ. ડાયાભાઈ ગોહિલ લખે છે કે મારું નામ નિપુણ ગોહિલ છે, મારો સવાલ સ્થળ પસંદગી બાબતનો છે. ધારો કે આપણે જિલ્લા પસંદગીમાં ઓપનમાં લીધું ગાંધીનગરથી અને જિલ્લો મેં સુરત લીધો અને સ્કૂલમાં પસંદગીમાં આગળની પ્રોસેસ કઈ રીતે હોઈ શકે, એટલે કે કેટેગરી વાઇઝ લિસ્ટ હોય કે પછી જનરલ લિસ્ટ હોય? તો ખાસ બધા જે પણ મિત્રો નવા છે એ સાંભળી લે. તમે ગાંધીનગરમાં જિલ્લા પસંદગી કરો છો એ કેટેગરી વાઇઝ પણ ત્યાં તમને ચાન્સ મળતો હોય છે. પણ ધારો કે જિલ્લો આ ભાઈએ કહ્યું એમ સુરત જિલ્લો છે, એમાં દાખલા તરીકે 200 ઉમેદવારોએ પસંદ કર્યું, એમાં કેટેગરીવાળા બી આવી ગયા, સાયન્સવાળા બી આવી ગયા, જનરલવાળા બી આવી ગયા, પીએચવાળા બી આવી ગયા, એવા બધા થઈને 200 ઉમેદવારોએ પસંદ કર્યું છે. અને ત્યાં જે લિસ્ટ બનશે જે સ્થળ પસંદગી માટે, એ લિસ્ટ જે છે એ મેરિટ પ્રમાણે જ બનશે, એમાં કોઈ પણ પ્રકારની કેટેગરી જોવામાં આવશે નહીં. એટલે એ જિલ્લા પસંદગી વખતે જ માત્ર કેટેગરીનો લાભ મળશે, સ્થળ પસંદગીમાં મળશે નહીં. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. હવે આગળનો મુદ્દો જોઈએ, આગળની કોમેન્ટ જોઈએ. નાનજી રબારી લખે છે સર કેટેગરી વાઇઝ જગ્યા 25 ઓગસ્ટ સુધીમાં આવશે? તો ના આવે ભાઈ 25 ઓગસ્ટ સુધીમાં. બરાબર, જગ્યાઓ જે છે હાલમાં હજુ કંઈ વાત નથી, કદાચ આવી પણ જાય તો 25 થી 30 ઓગસ્ટની વચ્ચે આશા રાખી શકાય છે. કિરણ ચૌધરી લખે છે ટેટનું એક્ઝામ ફોર્મ ભરતા નામમાં એ સ્પેલિંગની મિસ્ટેક છે અને માર્કશીટમાં પણ એ ભૂલ છે જ. તો ફર્સ્ટ ડીવી વખતે પ્રોબ્લેમ નહોતો આવે તો હવે શું કરવું? તો અત્યારે પણ નહીં આવે પ્રોબ્લેમ, ચિંતા કરવાની જરૂર નથી. મીનાક્ષી પ્રજાપતિ લખે છે સર સાયન્સવાળાને સ્કૂલ ચોઈસ પહેલાં હોય છે? તો અગાઉ જે કોમેન્ટમાં વાત કરીએ પ્રમાણે જિલ્લા પસંદગીમાં સાયન્સવાળાને અગ્રતા આપવામાં આવે છે, સ્કૂલ પસંદગીમાં તો જનરલ મેરિટ પ્રમાણે જ રાખવામાં આવે છે. એમાં સાયન્સવાળાનું મેરિટ જો ઉપર હોય તો એમને એ પ્રમાણે પહેલો ચાન્સ મળે છે. પછી લખે છે આહિર હાર્દિપ ડાંગર ભરતીનો પહેલો રાઉન્ડ ક્યારે આવશે? હજી તાલુકા ફેર જિલ્લા ફેરની કેમ્પની વાતો ચાલુ છે, સાચી છે.
FML ક્યાં સુધીમાં આવે. તો આ જવાબ જે છે તમને પહેલા ભાગમાં મળી રહેશે. પહેલા ભાગનો વિડીયો જોઈ લો. જ્ઞાન સહાયક કોમેન્ટ કરી છે, જાતિ ખરાઈ માટેના કયા ડોક્યુમેન્ટ જોઈએ સર? અને બીજા પ્રશ્નો છે કે FML ઓગસ્ટમાં જ આવી જશે કે લેટ થશે કેમ? FML બાબતમાં પહેલો ભાગ જોઈ લેજો ભાઈ, એની અંદર તમારા કોમેન્ટનો જવાબ તમને મળી જશે. ઉર્વશી સોલંકી લખે છે SCમાં કયા મેરિટ નંબર સુધી જોબના ચાન્સ છે? ઉર્વશીબેન, આપણો મેરિટનો પહેલો વિડીયો જોઈ લેજો, જે PMLનું વિશ્લેષણવાળો વિડીયો છે, EWS અને SC, એમાં તમને સંપૂર્ણ ખબર પડી જશે. નિકિતા બારિયા લખે છે સર, સાયન્સવાળાને જિલ્લો ચોઈસ માટે ફર્સ્ટ બોલાવે છે, તો એ જ રીતે સ્કૂલ ચોઈસ માટે પણ સાયન્સ 10% પ્રમાણે સ્કૂલ ફર્સ્ટ ચોઈસ મળે? તો ના મળે. મેં અગાઉ વાત કરી એમ સ્કૂલ ચોઈસ જે છે એ જનરલ મેરિટ પ્રમાણે જ થતી હોય છે. વણઝારા ગાયત્રી લખે છે કે સર, મેં હમણાં જ દાદાની LC અને વયપત્રક કઢાવ્યું છે, તો જાતિ ખરાઈ વખતે ચાલી જશે? તો હા, ચાલી જશે. અને બીજું, દાદાની LCમાં ભીમાભાઈ છે અને બીજા બધા ડોક્યુમેન્ટમાં ભેમાભાઈ ચાલે છે, તો એનું સોગંદનામું કરાવવું પડશે. તો GP બિલકુલ કરાવવું પડશે. સોગંદનામું ગેઝેટ એનું રેડી કરાવી દેજો. આપણે ના પાડી છે ટૂંકમાં કોમેન્ટ લખવાની, તો પણ આ ભાઈએ ખૂબ જ મોટી કોમેન્ટ લખેલી છે. રોહિત દામોદરા નામ છે, એમની આખી કોમેન્ટ મેં વાંચેલી છે. તો તમારે જે છે એ જે પેટા જ્ઞાતિનો જે પ્રશ્ન છે, એ પેટા જ્ઞાતિ માટે રોહિતભાઈ એક સોગંદનામું તમે કરાવી દેજો કે જે પણ પેટા જ્ઞાતિ અલગ પડે છે, બંને જ્ઞાતિ અમારી જ છે. બરાબર. હર્ષિદા કોંકણી લખે છે કે જિલ્લા પસંદગી બાદ જિલ્લામાં તાલુકા અને સ્કૂલ પસંદગી માટેના મેરિટ નંબર કેટેગરી વાઇઝ હોય કે જનરલ? પ્લીઝ, મેં આગળ વાત કરી લીધી હર્ષિદાબેન કે જનરલ મેરિટ પ્રમાણે જે છે એ બોલાવવામાં આવશે. ટોય ક્રાફ્ટ લખે છે સર, જ્ઞાન સહાયકમાં ક્યારે રાજીનામું આપવું જોઈએ? તો પહેલા ભાગમાં મેં સંપૂર્ણ વિગતે સમજાવ્યું છે, એ જોઈ લેજો. વત્સકુમાર લખે છે સર, મારે માર્કશીટ અને બધા જ ડોક્યુમેન્ટમાં બહેન છે, પણ આધાર કાર્ડ, પાન કાર્ડ અને ઇલેક્શન કાર્ડમાં બહેન છે ને બહેન છે, તો સુધારવો પડશે કે ચાલશે? તો લગભગ આ ચાલતું જ હશે. આધાર કાર્ડ, પાન કાર્ડની હાલ તમારે જરૂર પડવાની નથી. સ્કૂલમાં હાજર થાવ પછી આ બધી પ્રોસેસ તમે કરી શકો છો. જ્યોતિબેન વસાવા જે છે આપણા રેગ્યુલર વ્યૂઝ છે ને, હંમેશા એમની કોમેન્ટ સારી હોય જ છે. તો ફર્સ્ટ ટુ થેન્ક્સ સર, આટલી બધી માહિતી આપી હેલ્પફુલ થવા માટે. તો તમારો પણ આભાર જ્યોતિબેન. જિલ્લા પસંદગી અને સ્થળ પસંદગી વખતે એજ્યુકેશન ડોક્યુમેન્ટ ઉપરાંત બીજા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના હોય છે? તો જિલ્લા પસંદગીમાં તો તમે જે આપણે ફોર્મ ભરતી વખતે જે ડોક્યુમેન્ટ લઈ ગયા હતા એ ડોક્યુમેન્ટ જ તમારે લઈ જવાના છે. સાથે સાથે કોલ લેટર જે છે તમારો, એ કોલ લેટર નીકળે, એ કોલ લેટર પ્રિન્ટ કરીને તમારે લઈ જવાનો છે. ત્યાંથી જે 2-3 ફોર્મ આપે છે એ આપણે ત્યાં ભરવાના હોય છે. બીજા વિશેષ કોઈ ડોક્યુમેન્ટ લઈ જવાના અત્યારે હોતા નથી. સ્થળ પસંદગીમાં જે છે તમારે જાતિ ખરાઈના ડોક્યુમેન્ટ જે છે એ સાથે રાખવાના હોય છે. મંજુલાબેન લખે છે કે સર, હજી તાલુકા ફેર અને આંતરિક બદલી કેમ વગર ફાઇનલ જગ્યા આવી ન શકે, તો ક્યારે આપશે FML અને જિલ્લા પસંદગી ક્યારે આપશે એવો સવાલ જે છે થતો હોય છે, પણ તારીખ હાલમાં કોઈ નક્કી નથી. પણ હવે ભરતી પ્રક્રિયા શરૂ થઈ જ છે, તો ટૂંક સમયમાં જે છે એ પૂર્ણ થઈ જ જશે. બરાબર. તો આ જે છે અત્યાર સુધી આપણો આ બીજો ભાગ આપણે રાખીએ છીએ. હજુ પણ ઘણી બધી કોમેન્ટ્સ છે, જવાબ મળશે ને આશા છે કે આની અંદર પણ સારા એવા પ્રશ્નોના જવાબ તમને મળ્યા હશે. તો વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરો, શેર જરૂરથી કરો, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. મળીશું ત્રીજા ભાગમાં.